બજારના વ્યૂ સાથે એક શરૂઆત કરીએ કારણ કે કાલે સેકન્ડ હાફમાં જે ઓવરઓલ સેશન માર્કેટ માટે રહ્યું છે એની સામે આજે ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો છે. હેન્ડઓવર ગ્લોબલ ફ્રન્ટથી પોઝિટિવ છે. એફઆઈએસ ત્રણેય સેગમેન્ટમાં જે બાઇંગ છે ગઈકાલના સેશનમાં એ પણ એક પોઝિટિવ છે, પરંતુ આ વચ્ચે કઈ રીતે હવે આગળ ધ્યાન રાખવું જોઈએ? ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? Good morning to everyone. See, at this point of time, જે રેન્જમાં આપણે છે, એ રેન્જ હવે 23 હવે રેન્જ બદલાઈ ગઈ છે. ફ્રોમ લાસ્ટ 2-3 વીક્સ એક રેન્જ હતી, ઉપરમાં 24,300 400 ની આસપાસ રેઝિસ્ટન્સ હતું અને એની પછી નીચેની તરફ 23,700 ની રેન્જ હતી. લોઅર એન્ડ હતું. હવે આ જે રેન્જ છે એ નીચેની તરફ તૂટી અને આપણે ટુવર્ડ્સ 23,200 સુધી ગયા. આપણે લાસ્ટ વીક અગર વાત કરી રહ્યા છે તો નીચેમાં જે ટાર્ગેટ્સ હતા એ 23,100 ના હતા, જ્યાં આ ગેપ ફિલ થઈ જાય છે. પ્રીવિયસલી જે ગેપ છૂટ્યો તો એ ફિલ થઈ જાય છે. હવે અહીંયાથી હું એ એક્સપેક્ટ કરું છું કે અહીંયાથી માર્કેટ હવે જે બાઉન્સ આપ્યું છે એ થોડુંક હજી ઉપર જાય, પ્રોબેબલી 23,800 સુધી યા 23,900 સુધી જાય. પણ ઓવરઓલ કોશિયસ વ્યૂ છે અને મને હજી પણ એવું લાગે છે કે અહીંયાથી માર્કેટ નીચે જશે, સાઇડવેઝ ટુ નેગેટિવ રહેશે. નીચેમાં 23,100 ના ટાર્ગેટ્સ પહેલા ટાર્ગેટ છે. એની પછી અગર ત્યાં સસ્ટેન નથી થતું તો પછી 22,200 જે પ્રીવિયસ સ્વિંગ લોઝ હતા ત્યાં સુધી માર્કેટ જઈ શકે છે. એટલે સાઇડવેઝ ટુ નેગેટિવ મારો વ્યૂ છે ઓન ધ ઇન્ડેક્સ. એન્ડ મારો સજેશન એ છે કે લોકોએ, ટ્રેડર્સે બહુ કોશિયસ રહેવું જોઈએ આ સિચ્યુએશનમાં, કેમ કે બહુ બધી અનસર્ટનિટીઝ છે માર્કેટમાં. નાવ ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ 10 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અરાઉન્ડ 23,800 ની આસપાસ, થોડુંક ઉપર 23,850 ની આસપાસ, અને 20 ડેલી સિમ્પલ મૂવિંગ એવરેજ અને 40 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે ઓલમોસ્ટ સાથે જ છે, વિચ ઇઝ 24,100. એટલે આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા એઝ રેઝિસ્ટન્સ, અને મારો વ્યૂ સાઇડવેઝ ટુ નેગેટિવ છે. હાવેવર, બહુ બધા સેક્ટર્સ એવા છે જ્યાં આપણને ઓપોર્ચ્યુનિટી અહીંયા દેખાઈ રહી છે, જેવી રીતે ફાર્મા છે, ડિફેન્સ છે. આ બે સેક્ટર મને બહુ જ સારા લાગી રહ્યા છે ફોર મીડિયમ ટર્મ, ફોર લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં નહીં, પર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ માટે ફાર્મા અને ડિફેન્સ મને બહુ જ સારા લાગે છે. ઇનફેક્ટ હવે આ લેવલ પર એફએમસીજી ઇઝ લુકિંગ રિયલી વેરી ગુડ, વેરી અટ્રેક્ટિવ. અહીંયાથી એફએમસીજીમાં જે હેવી વેટ્સ છે ત્યાં આપણે ધ્યાન રાખી શકીએ, જેવી રીતે મરીકો છે, આઈટીસી છે, એચયુએલ છે. આ બધા સ્ટોક્સ બહુ જ સારા કરી શકે એમ છે. મે બી અહીંયાથી સાઇડવેઝ કરેક્શન થાય, પણ એફએમસીજીમાં હવે આ લેવલ્સ બહુ જ અટ્રેક્ટિવ લાગે છે. એટલે આપણે પોકેટ્સ પર ધ્યાન રાખવું ફોર મીડિયમ ટર્મ એન્ડ લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં વોલેટિલિટી રહેવાની છે, એટલે આપણે સ્ટોપ લોસ એબ્સોલ્યુટલી સ્ટ્રિક્ટ રાખવા. તો ખાસ એક વ્યૂ, સ્ટોપ લોસ ફોલો કરો અને બધા સેક્ટર્સ છે લાઈક ડિફેન્સ, એફએમસીજી, ફાર્મા, આ બધા પર એક ફોકસ હોવું જોઈએ. અપાર્ટ